નમસ્કાર. ધોરણ 10 સંસ્કૃતની અંદર આજે પાઠ નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષી બનેલો મનુષ્ય. કોઈ પણ ઘટના અને દુર્ઘટના બને છે એમાં આપણે જેને સાક્ષી કહીએ છીએ કે જેને સાક્ષી કહીએ છીએ એવો મનુષ્ય છે. સરસ મજાનો નાટ્યાંશ વાળો પાઠ છે. નાટ્યાંશની અંદર બંને પાત્રો છે. નંબર 1 છે પુનિત અને બીજા પાત્રની અંદર છે સુનિત. આ બંને મિત્રો જે છે એ સરસ મજાની વાત કરે છે કે ભાઈ મનુષ્ય જીવન જે છે એને સંસારને જોવાની અનેક રીતો છે. તેમાંની એક રીત જે છે એ છે કે સંસાર દુર્ઘટના અને ઘટના બંને બને. તો એમ કહે છે કે એ માયાજાળથી ભરેલો આ સંસાર છે. દરેક સ્થળે દરેક ક્ષણે જાત જાતની ઘટનાઓ બનતી રહે. ક્ષણ પહેલા વ્યક્તિ અહીંયા છે, મિનિટમાં છે, મિનિટ પછી છે પણ નહીં. તો કહે છે કે ભાઈ આ સંસારમાં ઘણા બધા પદાર્થો જે છે કે જે એકબીજાને સંદર્ભે બધી ઘટનાના સાક્ષી બને. તો કહેવાય છે કે ભાઈ આવા સાક્ષીઓમાં જળ પદાર્થો પણ, પશુઓ, પક્ષીઓ, જળ પદાર્થો અને મનુષ્ય આ બધાનો જ સમાવેશ છે. હવે આપણે છે કે ભાઈ રસ્તા પર જતા હોય માર્ગમાં અને દુર્ઘટના બસ કોઈ એક્સિડન્ટ થાય તો હવે આપણે એમ ના કહી શકીએ કે ભાઈ ત્યાં કોઈ સાક્ષી ન હોય, કોઈ વ્યક્તિ ન હોય તો પશુ પક્ષી છે, જળ પદાર્થો છે, પથ્થરો છે, આ પણ એ સાક્ષીમાં આવે છે. અને એ પોતાની રીતે જુદી જુદી એની ઘટનાઓ જે છે એને આધારે તેની ભૂમિકા અદા કરતા હોય. હવે આપણે એમ કહીએ કે પથ્થર એ તો જળ પદાર્થ છે, કદાચ એ સાક્ષી હોય તો એ ફેર ના પડે, ન હોય તો એ ફેર ના પડે. પરંતુ એ એની રીતે એનું કામ કરે છે કે ભાઈ કશું કર્યા વગર નિષ્ક્રિય રહે, કોઈ વાંધો નહીં, એ નિર્જીવ પદાર્થ છે, એ એના ઘટના ઉપર છે એટલું સાક્ષી બને. એ કોઈ દુર્ઘટના થઈ હોય તો મનુષ્યને ઊભો કે બેઠો એ કરી શકતો નથી. ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે ગાય વગેરે પશુઓ પક્ષીઓ છે. એ માર્ગમાં જતા હોય, રસ્તામાં જતા હોય, દુર્ઘટના થાય, એકદમ અવાજ આવે, ધ્વનિ ઉત્પન્ન થાય તો એ લોકો શું કરે તો કે ભાઈ પશુઓ પક્ષીઓ ગાયો વગેરે જે છે જીવ છે એ શું કરે કે ભાઈ ઘટનામાં એકદમ અવાજ આવે છે, ધ્વનિ ઉત્પન્ન થાય એટલે એ લોકો ત્યાંથી એને થાય કે અહીંયા કંઈક થયું એટલે ત્યાંથી દોડીને ઉડીને દૂર જતા હોય. કારણ કે એની પાસે બુદ્ધિ છે ને, એટલે એ વિચારી ન શકે. એને કઈ એટલી ખબર પડે કે ભાઈ અહીંયા કંઈક ઘટના એવી બની છે, કંઈથી આપણે દૂર જતું રહેવું જોઈએ. પરંતુ અને આનાથી વિશેષ આ બંને પદાર્થો ભલે નિર્જીવ અને સજીવ આપણે વિશેષ આશા રાખી શકતા નથી. પરંતુ આ જ સ્થિતિમાં જો કોઈ મનુષ્ય એ સાક્ષી બને છે ત્યારે એની પાસે આપણે ઘણી બધી આશાઓ, ઘણી બધી અપેક્ષાઓ રાખી શકીએ. કેમ? કારણ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો જે મનુષ્ય છે એને દુર્ઘટનાને જોઈને 3 પ્રકારના કાર્ય કરવાના છે. નંબર 1, દુર્ઘટનાનો સાક્ષી બનતા એને નંબર 1 પહેલા તો દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. દુઃખની અનુભૂતિ. આપણને ખબર છે કે ભાઈ મનુષ્ય જે છે એ સજીવ પ્રાણી છે, બુદ્ધિશાળી પ્રાણી છે. કોઈ પણ વ્યક્તિને સુખી જોઈ એ સુખનો અનુભવ કરી શકે, કોઈ પણ વ્યક્તિને દુઃખી જોઈ એ દુઃખનો પણ અનુભવ કરી શકે છે. આપણે જે સાથે હોય, આપણો કોઈ સાથે મિત્ર એ કોઈ દુઃખદ ઘટના આપણને કહે તો આપણને દુઃખ થાય, સ્વાભાવિક છે. તો મનુષ્ય પાસે આ દુઃખની અનુભૂતિ કરવાનું છે. ત્યાર પછી નંબર 2 ઉપર આવે છે કે ભાઈ દુઃખી તો આપણે થઈ ગયા. ત્યાર પછીનો બીજા નંબરે શું આવે છે તો કે ભાઈ બીજા નંબર આવે છે કે ભાઈ એ દુઃખી જે માણસ છે, દુઃખી માણસની મદદ કરવાની. હવે આપણે જે છીએ દુઃખી માણસને જોઈને નકરા દુઃખી થઈને બેસી જ રહીએ તો એનું કોઈ સમાધાન, સોલ્યુશન થતું નથી. પરંતુ આપણે એ દુર્ઘટના માણસને જોઈ એની મદદ કરવા સક્રિય થવું જોઈએ. એના માટે આપણે એને લઈએ છીએ કર્તવ્યનો નિર્વાહ. કે ભાઈ મારો મિત્ર છે અથવા તો અજાણી વ્યક્તિ છે, દુર્ઘટનામાં એને ક્ષતિ પહોંચી છે તો મારે ઝડપથી એને દવાખાને સારવાર આપવા માટેનું મારું પહેલું કર્તવ્ય છે અને એનું મારે પાલન કરવું જરૂરી છે. અને ત્યાર પછી નંબર 3 પર આવે છે કે ભાઈ બોધપાઠ.
યોગ્ય સારવાર પણ આપી દીધી, પરંતુ આ દુર્ઘટના બની ગઈ અને એમાંથી આપણે કંઈક બોધપાઠ મેળવવો પડે, કંઈક શીખવું પડે કે જેથી કરીને બીજી વાર આવી જ રીતે આ દુર્ઘટના બને નહીં. તો આ ત્રણ પ્રકારના જે કાર્યો છે એ મનુષ્યએ કરવાના હોય છે અને એનો જે મનુષ્ય સાક્ષી બને છે એને દિશા સૂચન કે ભાઈ આના દ્વારા મનુષ્ય કયા કયા કાર્ય કરે છે એ આ બંને મિત્રોના સંવાદ દ્વારા આપણને જાણકારી મળે છે. હવે વાત કરીએ છીએ પાઠની શરૂઆત કરીએ મિત્રો કહે છે માર્ગે ઘટનામાન્યાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ. કહે છે કે માર્ગમાં ઘટનામાન્યાઃ ઘટતી બનતી ઘટનાના ઘટનાના અને દુર્ઘટનાના સાક્ષિણઃ એટલે કે સાક્ષીઓ કે ભવન્તિ. કે એટલે કે કોણ કોણ બને છે. કિમ ચતે આચરંતિ અને તેઓ કિમ એટલે કે શું અને શું શું કરે છે. ઇતિ વિષયમ અધિકૃત્ય એ વિષયના સંદર્ભમાં પુનિત અને સુનિત પરસ્પરમ સંવાદત પરસ્પર વાતચીત કરે છે. ફરીથી જોઈ લઈએ એ કાઉન્સમાં એટલે છે કે નાટ્યાંશવાળો મિત્રો પાઠ હોય એ જે કાઉન્સમાં દર્શાવે એ આપણે કાર્યકારી કરવાનું હોય શરૂઆત કાર્યકારી. તો કહે છે કે માર્ગે ઘટનાયાઃ કે માર્ગમાં ઘટતી દુર્ઘટનાયાઃ એટલે કે દુર્ઘટનાના સાક્ષિણઃ એટલે કે સાક્ષીઓ કે ભવન્તિ કોણ કોણ બને છે. કિમ ચતે આચરંતિ અને તેઓ શું શું કરે છે. ઇતિ વિષયમ અધિકૃત્ય એ વિષયના સંદર્ભમાં પુનિત અને સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે સંવાદ કરે છે. સંવાદની શરૂઆત થાય છે પુનિતથી. પુનિત બોલે છે પ્રાતઃ એટલે કે ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતિ. હે ભાઈ હે મિત્ર માર્ગમાં એટલે કે રસ્તામાં કદાચિત કોઈક વાર દુર્ઘટના અપી ઘટંતિ એવી દુર્ઘટનાઓ પણ બને છે. હવે માર્ગમાં ક્યારેક સારી ઘટના પણ બને, કેટલીક દુર્ઘટના પણ બને, પરંતુ પુનિત શરૂઆત કરે છે કે ક્યારેક દુર્ઘટના થાય. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જળ પદાર્થા ગવાદયઃ પશવઃ મનુષ્યાશ્રેતિ ત્રયઃ સાક્ષિણા ભવન્તિ. અને કહે છે કે ભાઈ માર્ગમાં જ્યારે દુર્ઘટના બને છે ત્યારે તેના ત્રણ સાક્ષીઓ હોય. એક તો છે પ્રસ્તરાદયઃ. પ્રસ્તરાદયઃ એટલે કે પથ્થર. પછી કહે છે ગવાદયઃ. ગવાદયઃ એટલે કે ગાય વગેરે પશુઓ. અને નંબર 3 પર આવે છે કે મનુષ્ય એટલે કે મનુષ્ય. દુર્ઘટના મિત્રો બને છે ત્યારે આ ત્રણ સાક્ષીઓ બને છે. કે છે ત્રયઃ સાક્ષિણા ભવન્તિ. આ ત્રણ સાક્ષીઓ બને છે. કિમ ત્વમ જાનાસि યત ઘટિતયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે ત્રયોપી ભિન્નમ કર્મ સમાચારમ. શું કહે છે કે કિમ ત્વમ જાનાસि. પુનિત પૂછે છે સુનિતને કે શું તું જાણે છે કે ઘટિતા દુર્ઘટના કે બનેલી દુર્ઘટનાના સંદર્ભે એકે ત્રયો આ ત્રણે ભિન્નમ કર્મ એટલે કે જુદું જુદું કાર્ય કરે છે. સમાચરણથી એટલે કે આચરે છે. ત્યારે સુનિત એને જવાબ આપે છે કે જન્મા જાનામિ. ના, હું નથી જાણતો. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ. કહે છે કે પ્રથમમ કથયતુ પહેલા જણાવો કે પ્રસ્તરાદયઃ એટલે કે પથ્થર વગેરે શું કરે છે. ત્યારે પુનિત હવે એનો જવાબ આપે છે કે ભાઈ પ્રસ્તરાદયઃ
तयस्तु अचेतना भवति सन्ति કે છે કે ભાઈ પથ્થર વગેરે પદાર્થો જે છે અચેતન ચેતના વગરના એટલે કે જળ છે તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવંતિ. હવે આ જળ પદાર્થો છે નિર્જીવ પદાર્થો છે એ જાતે પોતે ક્રિયા કરવા માટે કોઈ કાર્ય કરવા માટે સમર્થ નથી. એટલે કે છે કે તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવંતિ કે તે પોતે કોઈ કાર્ય કરવા માટે સમર્થ હોતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠતિ આથી તેઓ તથૈવ એટલે કે ત્યાં જ તિષ્ઠતિ એટલે ઊભા રહે છે. હવે પથ્થર સાથે આપણે ભટકાઈએ તો ભટકીને આપણે દૂર જઈ શકીએ છીએ. પથ્થર ત્યાંથી હલી શકતો નથી. કેમ? કારણ કે નિર્જીવ પદાર્થ છે જળ પદાર્થ છે એ કોઈ કાર્ય પોતાની જાતે કરી શકતો નથી. ત્યારે આગળ પછી સુનિત પૂછે છે તો પછી કે ભાઈ આ ચેતનાવાળા જે છે ગાયો પશુઓ પક્ષીઓ એ શું કરે? તો કહે છે સુનિત સચેતનઃ પશવઃ પક્ષિણશ્વ કિમ કુર્વન્તિ. કહે છે કે ચેતનાવાળા ગાય ગવાદયો એટલે કે ગાય પશવઃ એટલે કે પક્ષીઓ અને પશવઃ એટલે કે પશુ કેમ કુર્વન્તિ શું કરે છે? ત્યારે તેનો જવાબ આપે છે પુનિત એતે ઘટનાયા વૃત્તિથાત ધ્વનિ ભયમ અનુભવતિ. જો આ ગાય પશુઓ પક્ષીઓ શું કરે કે ભાઈ કોઈ પણ જગ્યાએ એકદમ અવાજ આવે એટલે એ લોકો ડર અનુભવે ભય અનુભવે. તો કઈ છે એતે ઘટનાયા વૃત્તિથાત ધ્વનિ એ ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભયમ અનુભવતિ ભય અનુભવે છે. અતઃ આથી ઘટના સ્થળાત દૂરે ધાવતિ આથી ઘટના સ્થળેથી દૂરે એટલે કે દૂર ધાવંતિ દોડે છે જતા રહે છે. ત્યારે ફરી સુનિત કહે છે કે સત્યમ વદતી ભવા. કહે છે પુનિત કે ના તું સાચું બોલે છે. સત્યમ વદતી ભવા તમે સાચું કહો છો. ગવાદયઃ પશુઓ પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ. કહે છે કે ભાઈ ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધય એટલે કે બુદ્ધિ રહિત હોય છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવો હોય. કહે છે કે પરંતુ કોઈ સબુદ્ધિ એટલે બુદ્ધિવાળો માનવો અપી મનુષ્ય પણ જો ઘટના સ્થળાત દૂરે ધાવતી કે ભાઈ મનુષ્ય પણ જો ઘટનાના સ્થળેથી દૂર ધાવતી એટલે કે દોડે છે જતો રહે છે તહી પશુરેવ એટલે કે તે તો પશુરેવ સહ તો તે પશુ જ છે. મનુષ્યની ઘટના તો પશુમાં થાય ક્યારે કે જ્યારે એ દુર્ઘટનાને જુએ છે એનો સાક્ષી બને છે પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતો નથી. એ ફક્ત ને ફક્ત જોઈને જોયા જ કરે અને એ ત્યાંથી દૂર જોઈને જતો રહે તો એ મનુષ્યની ઘટના એ પશુઓમાં થાય છે એવું આપણને સુનિત જણાવે છે. એટલે સુનિત કહે છે કે ના તમે સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધિ છે બુદ્ધિ રહિત છે. આથી પરંતુ જો કોઈ બુદ્ધિશાળી મનુષ્ય પણ દુર્ઘટના સ્થળેથી દૂર જતો રહે તો તેની ગણના પશુમાં થાય છે. ત્યારે પુનિત કહે છે કે વસ્તુ તસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયાः સાક્ષિણઃ ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતે. કહે છે વસ્તુ તસ્તુ હકીકતમાં ખરેખર તો મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો તદા એટલે તો સ દુર્ઘટનાયા સાક્ષી તો તેણે દુર્ઘટનાના સાક્ષી ભૂત્વા એટલે કે બનીને ત્રિવિધમ એટલે કે ત્રણ પ્રકારના કાર્યો કરવાના હોય છે. ત્રિવિધમ એટલે કે ત્રણ પ્રકારના
કે કયા કયા ત્રણ કાર્યો હોય છે? ત્યારે પુનિત સુનિતને કહે છે પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. કેમ? કારણ કે મનુષ્ય જે એવું પ્રાણી છે કે જે દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરે છે અને સુખી માણસને જોઈ એ ખુશ પણ થાય છે. એટલે કહે છે પુનિત કે પ્રથમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. પછી આગળ સમજાવે છે મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવતિ મહતિ સુખેન ચ સુખિતઃ. કહે છે કે મનુષ્ય જ એ દુઃખી માણસને જોઈને દુઃખી અને સુખી માણસને જોઈને સુખી બની શકે છે. અતઃ આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તં દુઃખિતં જનમ દૃષ્ટ્વા. આથી દુર્ઘટનાથી પીડાયેલા દુઃખિતં દુઃખી માણસને દૃષ્ટવા જોઈને મનુષ્ય દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ. દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશં જીવં પશ્યન અપી દુઃખં ન અનુભવતિ સહ મનુષ્ય નાસ્તિ અપિતુ પ્રસ્તરઃ એવ. શું કહે છે? યહ ખલુ જે ખરેખર. કહે છે કે જે ખરેખર એતાદૃશં જીવં પશ્યન કે આવા જીવને પશ્યન એટલે કે જોતો હોવા છતાં પણ દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી. સહ મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તર એવ પરંતુ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતિ. અને કહે છે યતો હિ જેથી ખરેખર પ્રસ્તર પથ્થર કદાપી ક્યારેય પણ અન્યસ્ય બીજાનું દુઃખમ ના અનુભવતિ અનુભવતો નથી. કેમ? કારણ કે પથ્થર એ નિર્જીવ પદાર્થ છે. એને સુખી અને દુઃખ એ ખબર પડતી નથી. ફરીથી પુનિત જે પ્રથમ કાર્ય છે મનુષ્યનું કે જે દુર્ઘટનાના સાક્ષી બનીને કરવાનું હોય છે એનો અનુવાદ જોઈ લઈએ. કે છે પ્રથમ કાર્ય મસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ. કહે છે કે મનુષ્ય જ દુઃખી માણસને જોઈને દુઃખી અને સુખી માણસને જોઈને સુખી બની શકે છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તં દુઃખિતં જનમ દૃષ્ટ્વા મનુષ્ય દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ. કહે છે આથી જ દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્ય દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશં જીવં પશ્યન અપી દુઃખં ન અનુભવતિ સહ મનુષ્યઃ નાસ્તિ અપિતુ સહ પ્રસ્તર એવ. કહે છે કે જે ખરેખર આવા જીવને જોતો હોવા છતાં દુઃખ અનુભવતો નથી સહ મનુષ્ય નથી તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારેય પણ દુઃખ અનુભવતો નથી. હવે પુનિતે એને જવાબ આપ્યો સરસ મજાનો. એટલે પુનિત કહે છે યથાર્થ ભગવાન
તમે બરાબર જ કહો છો. યથાર્થ સાચું બરાબર કહો છો. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભવમસ્તિ કહે છે કે મેં પણ બહુધા એટલે ઘણા બધા અપરિચિત કે જે અજાણ્યા છે, જે વ્યક્તિ જે માણસને હું ઓળખતો નથી, મારા માટે અપરિચિત છે, એવા દુર્ઘટનાગ્રસ્ત કે દુર્ઘટનાથી ગ્રસ્ત થયેલા જન્મ પશ્ચાત માણસને જોઈને દુઃખની અનુભૂતિ કરેલી છે. કારણ કે મનુષ્યને સ્વાભાવિક જ છે, કોઈને દુઃખ જોવે તો એને દુઃખ ઉત્પન્ન થાય. અને પછી સુનિત પ્રશ્ન કરે છે, વિદ્યમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? ત્યારે પુનિત એને જવાબ આપે છે અને કહે છે કે ભાઈ દ્વિતીયમ કાર્ય તું કર્તવ્યસ્ય નિર્વાહ, એટલે કે બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ કરવાનું. એ કઈ રીતે કર્તવ્યનો નિર્વાહ કરવાનો કે ભાઈ દુઃખી માણસને જે દુઃખ થયું પછી આપણે શું કરવાનું હોય? માણસની મદદ. તો કહે છે દુર્ઘટનાગ્રસ્તઃ જનઃ સદ્યઃ એવ ઔષધાલયશ્રિતઃ કરણીય ભવતિ એન તસ્ય ઉચિત ઉપચારઃ સ્યાત્. જો શું કહે છે તો કે બીજું કાર્ય છે કર્તવ્યસ્ય નિર્વાહ, કર્તવ્યનો નિર્વાહ. અને એના માટે આપણે શું કરવું જોઈશે? તો કહે છે કે ભાઈ દુર્ઘટનાગ્રસ્ત જન્મ, દુર્ઘટનાગ્રસ્ત થયેલા માણસ સદ્ય તરત જ ઔષધાલયાશ્રિત દવાખાને હોસ્પિટલે આશ્રિત કરણીય ભવતિ કે છે કે માણસને તરત જ દવાખાને પહોંચાડવો જોઈએ. યેન તસ્ય, યેન એટલે કે જેનાથી, તસ્ય એટલે કે તેનો, ઉચિત ઉપચાર સ્યાત્ જેથી તેની યોગ્ય ઉપચાર એટલે કે સારવાર થાય. તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતિ ચેત સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતિ. જો શું કહે છે કે ભાઈ કદાચ આપણે એને હોસ્પિટલે દવાખાને પહોંચાડી દીધો, પરંતુ હજી સુધી તેના જે સગાવાલા છે એ હજી આવ્યા નથી પરિવારજનો, તો જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે એની મદદ કરવી જોઈએ. જો કદાચ એને રક્તની આવશ્યકતા પડે તો આપણે એને પોતાનું રક્ત પણ આપવું જોઈએ. એટલે કહે છે યે તત્ર સંગત્ય તેની સાથે રહેતા કદાચિત ક્યારે તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતિ તેને રક્તની આવશ્યકતા થાય તો સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતિ તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતિ યે તસ્ય પરિવારજનઃ ઔષધાલયમાગત્ય તસ્ય વિશેષઃ સહાયો ભવેત. શું કહે છે કે તેને હવે આપણે દવાખાને લઈ ગયા, પેલું કર્તવ્ય હતું, એને લોહીની જરૂર પડી, આપણે લોહી આપી દીધું. એટલે એની પરિસ્થિતિ જ્યારે થોડી સ્ટેબલ થઈ જાય ત્યાર પછી તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતિ. એટલે કહે છે કે ભાઈ જો તેની સાથે આપણે એને ઔષધાલયે પહોંચ્યા પછી જો માણસને રક્તની આવશ્યકતા હોય તો આપણે એને રક્ત પણ આપવું જોઈએ. એટલે ધીરે ધીરે એની જે પરિસ્થિતિ સ્ટેબલ થઈ જાય, એ ધીરે ધીરે રિસ્પોન્સ આપતો થઈ જાય, ત્યાર પછી આપણે એના પરિવાર તસ્ય પરિવારે સૂચના દાતવ્યા એટલે કે એના પરિવારને સૂચના આપવી જોઈએ. યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલયમાગત્ય તસ્ય વિશેષઃ સહાયો ભવેત કે
જેથી યેન તસ્ય પરિવારજનો કે જેથી તેના પરિવારના લોકો ઔષધાલયમાં ગત્ય કે દવાખાને આવીને તસ્ય વિશેષ સહાયો ભવે તેની વિશેષ સહાયરૂપ બની શકે. દુર્ઘટનાયાः સાક્ષિણः મનુષ્યः એતાદૃશં કર્તવ્ય સર્વે મનુષ્યે અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. કે છે કે ભાઈ દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય હોય છે. સર્વે મનુષ્ય બધા જ મનુષ્ય અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કે છે કે ભાઈ આ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. આ પહેલું હતું કે જે આપણે દુઃખી માણસને જોઈને દુઃખનો અનુભવ કરીએ છીએ. એ અનુભવ થયા બાદ બીજું આપણું કર્તવ્ય છે, બીજું આપણું કાર્ય છે એ દુઃખી માણસની મદદ. એટલે મેઇન જે છે એ આપણે કર્તવ્યનો નિર્વાહ કે ભાઈ આપણે એને શું કાર્ય કરી શકીએ કે જેથી એને મદદ થાય. એટલે પુનિત એને સરસ મજાનું સમજાવ્યું. ફરી પાછું સુનિત પૂછે છે કે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ કે ત્રીજું કાર્ય શું છે. યત ઘટનાના સાક્ષી મનુષ્ય આ છે કે જે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ કરવું જોઈએ. ત્યારે પુનિત ફરી પાછો સુનિતને જવાબ આપે છે. પુનિત બોલે છે તૃતીયમ કાર્ય અસ્તિ ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. બોધ પાઠ મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્યતે યત્નઃ કરણીયો ભવતિ. કહે છે કે મનુષ્ય સદૈવ એટલે કે હંમેશા સતત કહે છે કે ભાઈ બોધ પ્રાપ્યતે બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરણીયો ભવતિ કરવો જોઈએ. યદા વયમ કસ્યચિત દુર્ઘટનાયાः સાક્ષિણઃ ભવામઃ. કહે છે યદા એટલે કે જ્યારે, વયમ એટલે કે આપણે, કસ્યાશ્રિત એટલે કે કોઈ, દુર્ઘટનાયાः એટલે કે દુર્ઘટનાના, સાક્ષિણઃ એટલે કે સાક્ષી, ભવામઃ એટલે કે બનીએ છીએ, તદા એટલે કે ત્યારે, કર્તવ્ય સમાચરે કર્તવ્યનું પાલન કરતા, દુઃખાનુભવંતઃ દુઃખનો અનુભવ કરતા, તસ્ય દુર્ઘટનાયાः તે દુર્ઘટનામાંથી કશ્ચિત એટલે કે કંઈક, બોધમ અપી બોધ પણ, પ્રાપ્તુમ અહર્મ પ્રાપ્ત કરવાનો હોય છે. વિના કારણમ દુર્ઘટના ન ભવતિ કારણ વગર દુર્ઘટના થતી નથી, બનતી નથી. તત્ર ત્યાં કસ્યચિત જનસ્ય ત્રુટિ કોઈક માણસની ખામી કારણમ ભવતિ કારણ બને છે. સા ત્રુટિ જ્ઞાતવ્ય કે છે એ જેની ખામી છે એ સા ત્રુટિ જ્ઞાતવ્ય તે ત્રુટિને ખામીને જાણવી જોઈએ. તદંતર અને એની ખામીને જાણ્યા પછી તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી કરિષ્યામિ બોધ અપી પ્રાપ્તવ્ય એવ. અને પછી કહે છે કે એવી ત્રુટિ એવી ખામી હું કદાચિત કદાપી ક્યારેય પણ કરિષ્યામિ કરીશ નહીં એવો બોધપાઠ પણ મેળવવાનો હોય છે. એટલે પુનિતે જણાવી દીધું આ ત્રણ જે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના કાર્યો છે. પહેલો છે કે ભાઈ દુઃખી માણસને જોઈ દુઃખનો અનુભવ કરવાનો, ત્યાર પછી એ જ માણસને મદદ એટલે કે કર્તવ્યનો નિર્વાહ કરવાનો, એ કર્તવ્યનો નિર્વાહ કર્યા પછી એ દુર્ઘટના કઈ રીતે બની અને હવે પછી આવી દુર્ઘટના ન બને એના માટે આપણે બોધપાઠ લેવાનો હોય છે. એટલે સુનિત હવે અંતે છેલ્લો સંવાદ કહે છે સાધુ કથિતમ ભવતા. સાચું તમે કહો છો, તમે સાચું કહો છો. ઘટનાયાः સાક્ષિણઃ સંત કર્તવ્ય નિર્વાહોપી
તમે સાચું કહો છો કે જે દુર્ઘટનાના સાક્ષી બનો છો ત્યારે કર્તવ્યનો નિર્વાહ કરો છો. દુઃખની અનુભૂતિ કરવા છતાં યદિ વયમ, જો આપણે બોધપાઠ ન પ્રાપ્તમાં બોધપાઠ મેળવતા નથી, તદા વયમ, તો આપણે મનુષ્યાનસ, તો આપણે મનુષ્યો નથી. એટલે કહે છે કે ભાઈ મનુષ્યને મનુષ્ય બનવા માટે આ ત્રણ કાર્યો કરવા એ ખૂબ જ જરૂરી છે કે ભાઈ દુર્ઘટના બની છે તો મનુષ્ય આ ત્રણ કાર્ય કરવા જોઈએ. પ્રસ્તુત ગદ્યાંશમાંથી મિત્રો આપણને એક 2 માર્કના ગુજરાતી પ્રશ્ન અથવા તો શોર્ટ નોટની અંદર પૂછાય છે. એક તો પહેલો કે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે, શા માટે? અને બીજો એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ કયા 3 કર્તવ્ય કરવાના હોય છે? આ બંને 2 માર્કની અંદર પૂછાય છે. 2 માંથી એક મોટે ભાગે મિત્રો હોય છે.